इंडिया गठबंधनमांथी आपणा कांग्रेस पक्षना उम्मीदवार भाई श्री ऋत्विकभाई मकवाणा साहेब अपनी वच्चे उपस्थित थई चूक्या छे। आपणे एमनुं पण हार्दिक स्वागत करीए छीए। अपना पूर्व धारासभ्य श्री लाखाभाई भरवाड साहेब हाजर छे, एमनुं पण आपणे हार्दिक स्वागत करीए छीए तथा सर्व मंचस्थ महानुभावों આપણે हार्दिक स्वागत करीए છીએ। આપણે સૌ જાણીએ છીએ કે આપણે આ સરમુખત્યારશાહીનો અંત લાવવો છે અને એનો હક જે આપણને બંધારણમાંથી મળ્યો છે એનો પૂરેપૂરો ઉપયોગ આપણે 7 તારીખે વોટ આપી અને આપણી કોંગ્રેસની સરકાર બેસે, આપણો ઉમેદવાર જીતે એ માટેની અત્યારે આખા દેશમાં એક ચળવળ ચાલી રહી છે। એના ભાગરૂપે ઋત્વિકભાઈ સાહેબ અહીંયા પધાર્યા છે। આવનાર મહેમાનોનું સ્વાગત કરવું ઘટે તો સૌ પ્રથમ હું વિનંતી કરું હંસાબા ચાલા અને આપણા તાલુકા પ્રમુખ શ્રી દીપાજી ઠાકોર એ ઋત્વિકભાઈ સાહેબનું સ્વાગત કરશે। मोहनभाई देसाई तालुका प्रमुख श्री आप पार्टी एमने पण विनंती करूं कि आप लाखाभाई साहेबનું स्वागत करशो। तालुका कांग्रेस समिति महिला प्रमुख सज्जनबेन ने विनंती करूं भाई श्री मनुजी ठाकुर नु स्वागत करे। पूर्व प्रमुख महेंद्र सिंह झाला, अठुबा बामरोली विनंती करूं अजीत भाई खुड़दिया नु स्वागत करे। स्टेज पर कनुभाई सरपंच श्री गमनपुरा विनंती करूं के भाई नटूजी नु स्वागत करे। बबुबा झाला गुंजारा ने विनंती करूं मनीष सोलंकी एमनु स्वागत करे। बबुबा तमे आवो पण तमे वडील ज छो। वाघुबा सरपंच ने विनंती करूं આપણે જે બે મહિલા પ્રમુખો છે એમનું સ્વાગત પણ કરવું ઘટે એટલે બંનેને ફૂલહાર આપી અને સ્વાગત કરે। વાઘુબા અને કનુભા સરપંચ ફતેપુરા। કનુભા અહીંયા આગળ આવો ના બંને आराम। હવે
બધા જ આપણા સ્થાનિક આગેવાનો છે એટલે હવે બધાનું સ્વાગત આપણે હૃદયથી કરી જ લઈએ છીએ. આ પંચદેવ શિવાલય તરફથી મનુજી અને લાખાભાઈ તથા ઋત્વિકભાઈનું સ્વાગત કરવા હા એમની ઈચ્છા છે અને એમને દાન પણ અહીંયા આપેલું છે એટલે ત્રણેય મહાનુભાવોનું ઋત્વિકભાઈનું મનુજીનું ને લાખાભાઈનું સ્વાગત મણિભાઈ રાજુભાઈ કરશે. કાળુભાઈ પ્રજાપતિ હા હા ચલો ઋત્વિકભાઈ સાહેબનું સ્વાગત પંચદેવ શિવાલય તરફથી થઈ રહ્યું છે. આપણે સૌ તાળીઓથી વધાવીશું. લાખાભાઈ સાહેબનું સ્વાગત પણ થઈ રહ્યું છે. ટેકો રાખજો ટેકો. હા આપણે થોડો દિલાજીને આપણા તાલુકા સદસ્ય શ્રી ડાગરવા એમને વિનંતી કરું ખોડાજી સુભાષણ બંને જણ આવનાર આપણા મહેમાનોનું સર્વેનું છૂટા ફૂલથી બધાનું સ્વાગત કરી લો. હા એ પછી આમ તો સ્વાગત આપણે પદ્ધતિ રાખવી જ નથી કારણ કે સાહેબને ત્યાં ચોરલા કરાવી દે પણ આમાં શું થાય પછી ચર્ચા ચર્ચી મારું નામ ના લીધું મારું નામ ના લીધું. આપણે સૌને હમણાં થોડુંક વક્તવ્ય પતે પછી સાહેબ જે વખતે બોલવા ઊભા થશે એ પહેલાં આપણે દરેકને મોકો આપીશું. દરેક જણ જેને પણ ફૂલારથી સાહેબનું સ્વાગત કરવું હશે એ સાહેબનું સ્વાગત કરીએ છીએ એટલે કોઈના મનની લાગણી ના દુભાય. મોટા ભાગે જ્યારે જવું ને ત્યારે લોચા સાહેબ સ્ટેજના જ થતા હોય. હા હા બરાબર. હા અત્યારના હવે ખબર છે લેટ પડ્યા છે સાહેબને. હવે આપણે સભાની ચાલુ કરતા ભાઈ શ્રી મનીષસિંહને વિનંતી કરું કે સભાને અનુરૂપ સંબોધન કરે. ભાઈ શ્રી મનીષસિંહ. બોલો ભોળા ભગવાન કી જય. આજે કટોસર રોડ મુકામે મહાદેવની પવિત્ર જગ્યામાં આપણા લોકલાડીના ઉમેદવાર ઋત્વિકભાઈ મકવાણા, આપણા લોકલાડીના ધારાસભ્ય શ્રી લાખાભાઈ, અજીતભાઈ, નટુજી, આપણા લોકલાડીના મનુજી અને આપણા આપના નેતાઓ મોહનભાઈ, દાનસંગભાઈ ને સર્વ આપણા આગેવાનો. આમ તો સમય ઘણો બધો થઈ ગયો છે, બહુ લાંબી વાતમાં આપણે નહીં પડીએ, પણ હું આપ સૌને એક નમ્ર વિનંતી કરવા માગું છું. તમને બધાને એવું નથી લાગતું કે દેશની અંદર લોકશાહી નહીં પણ સરમુખત્યારશાહી ચાલે છે અને આ સરમુખત્યારશાહીના અંત માટે આપણે કોંગ્રેસને જીતાડવી પડશે. આમ તો આપણો વિસ્તાર એ કોંગ્રેસનો ગઢ ગણાય છે. થોડા સમયના બાદ કરતા પહેલા ગમે ત્યારે આપણે જોઈએ તો આપણા 80% મતદાન હોય. આપણો દેત્રોડ તાલુકો તો હંમેશા પ્લસ રહ્યો. આ વખતે આપણે દરેક જણ ખભે ખભો મિલાવીને 7 તારીખે આપણે આપણી તાકાત બતાવી દઈએ. આ જે અહંકારી સરકાર છે ને એની સામે તો એક લોક ઝુંપાડ એવો ઊભો છે ને કે આપણે આપણા પક્ષ તરફથી તમારે બધાએ તો મહેનત કરવાની, રિઝલ્ટ આપવા માટે ઉપરવાળા બેઠા જ છે. હમણાં સોશિયલ મીડિયામાં એક એવું વાક્ય ફરતું થયું છે અને એને તમે દરેક જણાએ સાર્થક કરવાનું.
કે ભાઈ મોદી સાહેબની સ્વચ્છતાનું અભિયાન ચાલી રહ્યું અને આ અભિયાનની અંદર કમળના બટનને સહેજ પણ ડાઘ ના લાગે ને એવું આપણા વિસ્તારની અંદર કરવાનું. મતલબ કમળના બટન ઉપર આપણો હાથ કે આપણો અંગૂઠો જવો જ ના જોઈએ. આપણો અંગૂઠો ફક્ત અને ફક્ત કોંગ્રેસના બટન ઉપર જ હોવો જોઈએ. આપણે આપણા ઉમેદવારને બહુ જંગી બહુમતીથી આપણા વિસ્તારની અંદરથી આપણે એમને લીડ આપીએ. વધારે નહીં કહેતા, આપણે સૌ 7 તારીખે આપણે મતદાન કરીએ. આપણા સગાવાલાઓને કહીએ, આપણે આપણા મિત્રોને કહીએ. આપણે તો કોંગ્રેસી છીએ, પણ આપણા મિત્રો, માની લો કે આપણા 10 મિત્રો તો 10 મિત્રોને ફરજ પાડીએ કે ભાઈ તમારે મતદાન આ વખતે અમારા તરફી કરવાનું છે. આપણો ફરી એક વાત કરું છું કે આપણી જેટલો સીટ એ પ્યોર કોંગ્રેસની સીટ છે. તમે બધા જો મહેનત કરશો ને તો 100% આપણે ઋત્વિકભાઈ સાહેબને બહુ જંગી લીડથી આપણે અહીંથી આગળ મોકલીશું. અને બાકી તો આ અત્યારે જુવાડ એટલો એવો છે ને, બીજા સીટની કદાચ હું નથી કહી શકતો, પણ સુરેન્દ્રનગર લોકસભા 100% કોંગ્રેસ જીતે છે આવી મને પોતાને ખાતરી છે. હવે આગળનું વક્તવ્ય સમયના અભાવ છે, આગળ તમે આપણા વક્તાઓને સાંભળશો. જય માતાજી, જય ભારત. ખૂબ ખૂબ આભાર મનીષસિંહ. હવે મફાજી ચાલા બામરોની વિનંતી કરું કે સભાને સંબોધશે. આજની આ સભામાં ઉપસ્થિત એવા આપણા કોંગ્રેસના ઉમેદવાર શ્રી ઋત્વિકભાઈ, માજી ધારાસભ્ય શ્રી રાકાભાઈ, માજી કારોબારી અધ્યક્ષ અમદાવાદ જિલ્લા શ્રી મનુજી, શ્રી કોરડિયા સાહેબ, મનીષસિંહ, નટુજી, તેમજ સ્ટેજ પર બિરાજમાન નામી અનામી સર્વ મહાનુભાવો. જોકે ટાઈમ થઈ ગયો છે એટલે પ્રથમ આપણું ક્ષમા માગું છું 5 મિનિટ લેવા માટે. તમે બધા જાણો છો કે ચૂંટણીના દુધુંબી વાગી રહ્યા છે અને દુનિયાની મોટામાં મોટી લોકશાહી એવા ભારત દેશમાં અત્યારે હાલ તમામ પક્ષીઓ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. મિત્રો, આ ચૂંટણી ભાજપ કોંગ્રેસની નથી. આ ચૂંટણી કોઈ સમાજની નથી. આ ચૂંટણી બંધારણને બચાવવા માટેની ચૂંટણી છે. મિત્રો, તમે જાણતા હશો અગાઉ 27 વર્ષથી ભાજપનું દિલ્હીમાં 15 લાખ ખાતામાં અનેક જુમલા આપ્યા, 2 કરોડને રોજગારી આપ્યું. આ બધું કાંઈ થયું ખરું ભાઈ? ખાલી ખોટા છેતરવાના આ સુધી આપણા અંગાતે ધંધા કર્યા. તો હવે ક્યાં સુધી આપણે જાગૃત નહીં થઈએ? તો ખરેખર આપણે જાગૃત થવાની જરૂર છે. આ વિસ્તાર આપણો, અને એમાંય બટ્ટામાં ઘી ઉમ્યું ભાઈ રૂપાલાને, કંઈ એને ક્ષત્રિય સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરી અને એના કારણે આખો સમાજ એ જ દિવસે લાલ ઘૂમ છે. રોજ સવાર ઉપર અને ધાર કાઢવામાં આવે છે 1 મહિનાથી. એટલે આ ચુવાડ વિસ્તાર છે તો રીઝે તો માથું આપી દે વિરોધ કરનારને શરીર પરોઈ દેતા પણ આ વિસ્તારને આવડે છે. એટલે મારું આ સર્વને વિનંતી છે કે ફાટવાની ફોજમાં ના જવાય, મરદના મહાયમાં જાવ. એટલે આપણે બધા જે ટિપ્પણી કરી એ પછી એને ખબર નહીં કે સુતેલા સિંહને આપણે સંચેર્યો છે. એને મહાન ભૂલ કરી છે. અને સુતેલા સિંહને સંચેરવાનું પરિણામ જુઓ શું આવ્યું? કોઈ જગ્યાએ સભા કરી શકતા નથી, કોઈ જગ્યાએ રજૂઆત કરી શકતા નથી. અને ચારે બાજુ આપણી એક બહુમતી થઈ છે અને આપણા અંગાતે 18 આલમ છે. આપણે એકલા જીતીએ અને જીતાડીએ એવી વાત નથી.
અગાઉ વક્તાઓએ કહ્યું સુરેન્દ્રનગરની સીટ 1000% આપણે જીતી જવાના છીએ, તો ઋષિભાઈ સાહેબને પણ હું વિનંતી કરું કે તમે અહીંની ચિંતા છોડી દો. અહીં તો અમે બધા 90% મતદાન કોંગ્રેસ તરફી કરી અને તમને જેટલો વિસ્તાર 50,000ની ઓછામાં ઓછી લીડ અપાવશે. માત્ર તમારે એક જ મારી વિનંતી ધ્યાનમાં રાખવાની છે, તમે તમારા સમાજમાં કોઈ પણ જગ્યાએ કોઈ થોડું આખું પાછું હોય તો પાછું કરી લેજો. જીત તમારી છે ને છે એમાં કોઈ આગી પાછી કરી શકે એવું નથી. તો આપણે ખાસ વિનંતી કરું, સમય વધારે નથી લેવો, બોલવાનું ઘણું હોય. આગળ એ સાહેબને છે, વક્તા છે, એટલે 5 મિનિટ આપણી મને લીધી આપી એ એટલે મારી એક દાખલો આપી અને મારું વક્તવ્ય પૂરું કરીશ. એક જંગલ હતું, એક વન હતું. વનમાં એક મહાત્માજી ખૂબ તેજસ્વી મહાત્મા રહેતા હતા. ઉંદીડાને બલાડીના પકડવા માટે વન થઈ એટલે મહાત્મા પાસે એ ઉંદર જતો રહ્યો. મહાત્માજીનો સ્વભાવ એને બચાવવાનો. એટલે મહાત્માજીએ કીધું કે રોજ હું કેવી રીતે ખબર રાખું, એટલે એમને પોતાના તપોબળથી અંજળી સોટી અને એ ઉંદરને બિલાડી બનાવી દીધી. બિલાડી બનાવી, બીજા દાડે કૂતરું વાહન પડ્યું. એટલે હવે શું થાય, એટલે એના પછી કૂતરું બનાવી દીધું. તો સિંહ વાહન પડ્યો. સારું, આ તો તકલીફ થઈ. મહાત્મા તો બહુ પોતે તેજસ્વી હતા એટલે સિંહ બનાવ્યો. અને જેવો સિંહ બનાવ્યો એવો સિંહ એ મહારાજ એમના અમુક ગુરુજી કરીને એમને મારવા ગયો. આ ભાજપના આપણે મોટી કરી, આપણે લાયા, એને સિંહ બનાવ્યો. એ કહેવાતા સિંહના આપણા આમાં પોચડામાં પૂરી દેવાનું છે. એટલે પોચડામાં પડ્યું રહે. એટલે કોઈ ના ભૂલતા, ફક્ત વાતો ના કરતા. મતદાન બધું 100% મતદાન થાય. મતદાન સિવાય કોઈ ના રહી જાય એની આપણે ધ્યાન રાખવાનું છે. તો ફરીથી આપ સર્વનો ખૂબ ખૂબ આભાર માની વિરમું છું. જય જય કબીર ગુજરાત. જય. ખૂબ ખૂબ આભાર મફાજી. હવે બહુ સમય ન લેતા આપણા પૂર્વ કારોબારી અધ્યક્ષ શ્રી મનુજીને વિનંતી કરું કે સભાને સંબોધે. કટોસર રોડના આ શિવાલયના પવિત્ર ધામમાં જ્યારે આપણે અહીંયા તૂટી પ્રચાર થઈ આપણા સૌના વચ્ચે ઉપસ્થિત સુરેન્દ્રનગર લોકસભાના આપણા સૌના લોકલાડીલા ઉમેદવાર માન્ય શ્રી ઋતુજભાઈ, આપણા માજી ધારાસભ્ય શ્રી લાખાભાઈ, 8484ના પ્રમુખ અને મારા મિત્ર વિશે મનીષસિંહ, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી દીપાજી, અજીતભાઈ દીપાજી, વિક્રમસિંહ, માન્યજી, તમામ સ્ટેજ ઉપર ઉપસ્થિત આપણા મહાનુભાવો, તાલુકા સદસ્યશ્રીઓ, સંગઠનના હોદ્દેદારો, આજુબાજુ વિસ્તારમાંથી અહીંયા ઉપસ્થિત આદરણીય વડીલો, યુવાન મિત્રો અને મારી બહેનો. મારા અગાઉના વક્તાએ પણ ચૂંટણીલક્ષી ઘણી બધી વાતો કરી. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પ્રત્યેનો જો ફેર છે એ બાબતમાં પણ આપણે ઘણી બધી વાતો કરીને આપણે સૌ સમજતા થયા છીએ. આ વિસ્તાર હર હંમેશના માટે એક કોંગ્રેસમય વિસ્તાર રહ્યો છે, જેના કારણે સરકાર ચાહે તેની હોય તે, પરંતુ આ વિસ્તારની અંદર નાનું મોટું કોઈ પણ કામ હોય આપણે સામૂહિક એકતાના કારણે એ પણ કામ આપણે કરી શકીએ છીએ. એટલે આ જ એકતા ફરી એકવાર બતાવવાનો સમય આવ્યો છે. ત્યારે 7મી તારીખે આ લોકસભાની ચૂંટણી છે. 7 તારીખે એટલે અહંકારને ભટાવવાનું કામ, અત્યાચારમાંથી બહાર આવવાનું કામ, આ ભારતીય જનતા પાર્ટીનું શાસન જે પ્રકારે ચાલી રહ્યું છે, જેના કારણે તમામ સમાજોના સામે સરકાર ધારે નિર્ણય લઈ રહી છે. માનનીય આપણા વડીલ મુરબ્બીએ હાલ મફાજીએ વાત કરી, તાજેતરમાં જ અહંકારી સરકારે આપ સૌને ખ્યાલ હશે, ક્ષત્રિય સમાજ બાબતમાં એક ઉમેદવાર કોઈ વ્યક્તિ બોલે, આખો સમાજ સામે હોય અને એ વ્યક્તિને ના હટાવે, એ તાકાત, એનો અહંકાર, એનું ઘમંડ કેટલું છે એ પણ આપણે નક્કી કરવાનું છે, જોવાનું છે. પરંતુ સાથે સાથે જ્યારે સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશમાં આનું વિગલ સુકાઈ રહ્યું છે, ત્યારે સવિશેષ જવાબદારી આપણા સૌના વિસ્તારના આગેવાનોની અને યુવાનોની આવે છે. આપણે બધા આપણા ગામને કટિબદ્ધ બનાવીએ, તમામ સમાજ સાથે કટિબદ્ધ બની આપણા વડીલશ્રીએ વાત કરી મુજબ વિસ્તારની અંદર વધુમાં વધુ મતદાન કોંગ્રેસ તરફી થાય, એક તરફી થાય. અને ભારતીય જનતા પાર્ટીના વિચારધારાની કોઈ પણ વાતમાં કોઈ આવ્યા હોય તો એવા વ્યક્તિઓને, એવા આગેવાનોને મહેરબાની કરીને આપણે 5-25 આગેવાનો જઈને સમજાવવાનો પ્રયત્ન પણ કરજો. એમની સાથે ઝઘડવાની જરૂર નથી.
એમને સમજાવવાની પ્રયત્ન કરજો કે આ ચૂંટણી આપણા માટે બહુ મહત્વની છે, અહંકાર સામે લડવાની ચૂંટણી છે, આપણી અસ્મિતાને જાળવવાની ચૂંટણી છે. ને જો એ ચૂંટણીની અંદર આપણે એક તરફી આ વિસ્તારની અંદર મતદાન કરીએ તો એ લોકોનો જે ઘમંડ છે એમને પણ ખ્યાલ આવે. હું માનું છું ત્યાં સુધી આ લોકસભાના વિસ્તારની અંદર આ વિસ્તારને પણ વિનંતી કરું છું, આ વિસ્તારની અંદર વર્ષોથી આપ સૌએ અમને જિલ્લા પંચાયતનું પ્રતિનિધિત્વ કરવાની પણ તક વારે વારે આપી છે. ત્યારે આપ સૌને વિનંતી કરું છું કે આ લોકસભાનું જ્યારે મતદાન ગણતરી થાય ત્યારે સૌથી વધુ આ દેત્રોદ તાલુકામાંથી આપણને લીડ મળે અને માનનીય આપણા ઋત્વિજભાઈ જે જીતો વિજેતા બનવાના છે એની અંદર એમને પણ આપણે ગૌરવથી વિમાનથી આ વિસ્તારને આપણે ગૌરવથી બોલી શકીએ, કહી શકીએ એવી લીડ આપીએ. એ જ વિનંતી સાથે વિનંતી છું. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર. સંખ્યા અમારી થોડી આજે લગ્નની ને બધી તારીખો ઘણી છે, એના હિસાબે થોડીક ઓછી એવું છે. પાછા થોડા લેટ પડ્યા એમાં પણ અમારો તાલુકો સાહેબ તમને 15-20 હજાર પ્લસ કરી આપશે એ વાત નક્કી છે. હવે આપણા પૂર્વ ધારાસભ્ય શ્રી લાખાભાઈ સાહેબને વિનંતી કરું કે સભાને સંબોધે. બધાને જય માતાજી. આપણા સુરેન્દ્રનગર કોંગ્રેસના અને ગઠબંધનના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ભાઈ શ્રી ઋત્વિકભાઈ, ભાઈ મનુજીભાઈ, મનીષજી, તાલુકા પ્રમુખ આપણા દીપાજી, અજીતભાઈ, ભાઈ નટુજી અને પાછળ દાનસિંહથી ડેલિગેટ ખોડાજી, ડેલિગેટ આપણા જેણાજી, પ્રવીણસિંહ, દાનસિંહભાઈથી લઈને ઘણા બધા ઉમેદવાર બેઠા છે. ત્યારે વિક્રમસિંહ બધા બહુ નામ ના લેતા, ભાઈ દેસાઈ બધા, અને સામે જેટલા બેઠા છે બધા નામ જેવું ઓળખું છું, એટલે બધાના નામ લેવા જેવું તો બહુ સમય લાગે. એટલે 1000 અમારા આ સુવાળા સીટના સૌ આગેવાનો ભાઈઓ તથા યુવાનો બેન, આ વખતે મને અહીં આવ્યો પહેલાથી એવા સમાચાર મળ્યા કરે, પ્રવીણસિંહ તમે તો ખાલી 15-20 નું કહો છો, પણ મેં કેટલાક આપણા મિત્રો ને આપણા સાથે જે ભૂતકાળમાં નથી રહ્યા એવા મિત્રો પણ એવું કહે છે સાહેબ આ વખતે અમારે તમારી પાર્ટી સાથે રહેવું છે અને તમારી પેટીઓ આ વખતે ભરી દેવી છે. એ શબ્દો જોતા એવું લાગે છે મનીષજી કે બહુ સારું મતદાન કોંગ્રેસના ફેવરમાં અહીંયા થવાનું છે. આગેવાનો પણ સારી મહેનત કરી રહ્યા છે. અને ઋત્વિકભાઈ, અમારો આ જે તાલુકો છે દેત્રોદ તાલુકો ખૂબ ખમીરવંતો છે. આજે આગેવાનો છે 1000 આગેવાનો છે અને સનિષ્ઠ આગેવાનો છે. કોઈ પણ જાતની અપેક્ષા વગર કામ કરવા વાળા બધા છે. હા, પણ તમે ચૂંટાઈને આવો પછી તમારી પાસે કામ લેશે, રાત દિવસ કામ લેશે. એવો અમારો આ તાલુકો બેઠો છે. ત્યારે આજે આપણે ઋત્વિકભાઈને વધારે સાંભળીએ. અને અહીંયા મને મફાજીભાઈ, સોરી રહી ગયું એમનું નામ, મફાજીભાઈએ બહુ સારી વાત કરી, મનીષજીએ બહુ સારી વાત કરી કે આ દેશ 135 વર્ષ જૂની પાર્ટી કોંગ્રેસ પાર્ટી, ભારતીય જનતા પાર્ટીને તો હજી 35 વર્ષ જ જન્મ થયા છે. ભાજપ કરતા 100 વર્ષ જૂની પાર્ટી એટલે કોંગ્રેસ પાર્ટી. આ દેશને આઝાદી અપાવીથી લાગીને ઘણા વિકાસોથી વાત કરી શકીએ, ટાઈમના અભાવે વાત થઈ શકતી નથી. પણ બીજું બધું તો આપણે 10 વર્ષના શાસનમાં કેન્દ્ર સરકારના કે 30 વર્ષથી અહીંયા ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીએ શાસન કર્યું, એની ભૂલો ચલો ચલાવી લઈએ. પણ જ્યારે હવે બહુ મહા મહેનતે ઘણા લોકોના ખૂન ગયા, ખૂન રેડ્યા, આપણા આઝાદીના લડવૈયાઓ લડ્યા અને મહામૂલ્ય આઝાદી આપણા દેશને મળી છે. અને બંધારણ જે કરવામાં આવ્યું એ લોકશાહી મુજબ આ દેશ ચાલે. અને ધન્ય છે એ વખતના રાજવીઓને કે 500 રજવાડા, 500 થી 600 રજવાડા હતા. પણ આ ભારત દેશ જો આઝાદ બનતો હોય, લોકશાહી આ દેશમાં આવતી હોય તો અમારા રજવાડા આપી દેવા અમે તૈયાર છીએ. એ બલિદાન આપવા વાળો સમાજ હતો અને એ સમાજે આટલા બલિદાન આપીને જ્યારે આપણને લોકશાહી દેશ બનાવ્યો હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી આપણું બંધારણ બદલવાની વાત કરે. અમારી સરકાર આવશે તો હવે અમે બંધારણ બદલી નાખીશું. શું ભાઈ, લોકશાહીની જગ્યાએ તમારે સરમુખત્યારશાહી કરવી છે?
બીજી કોઈ શાહી લાવવી છે એના કરતા આ વખતે આપણે સૌએ ચેતવા જેવું છે. અને ચેતવા જેવું એ છે કે ખબરદાર અમારી કોંગ્રેસ પાર્ટી આપેલી આઝાદીને, અમારી લોકશાહીને જે દિવસે આંચ આવશે તો તમારામાંથી એક અમે ચૂંટવા માંગતા નથી. એ તાકાત હવે પબ્લિકે આપણે સૌએ બતાવવી પડશે. અને દેત્રોદ તાલુકો બતાવશે, બીજા તાલુકા તો બતાવશે, પણ અગ્રેસર દેત્રોદ તાલુકો બતાવશે એવી મને ઋત્વિકભાઈ વિશ્વાસ છે. આજે આપણે વધારે વાત ન કરતા તમે સૌ 7 તારીખે જ્યારે ચૂંટણી થવા જઈ રહી છે, આ દેશની મોટી પંચાયત કહેવી, પાર્લામેન્ટની ચૂંટણી થવા જઈ છે, ત્યારે એક આપણા સગા વાલા સંબંધ મિત્રો અને બધાને વાત કરીને આ વખતે કોંગ્રેસ તરફી મતદાન કરીને કોંગ્રેસના અને ગઠબંધનના ઉમેદવાર ઋત્વિકભાઈને આપણે દિલ્હી મોકલીએ એ જ વિનંતી કરીને મારી વાત પૂરી કરું છું. જય હિન્દ. ખૂબ ખૂબ આભાર લાખાભાઈ સાહેબ. સાહેબ, હમણાં અમારા ક્ષત્રિય સમાજનું અસ્મિતા જે બચાવવા માટેની મહેનત ચાલી રહી છે, એમાં અમારા સમાજના ઘણા યુવાનો ખુલી અને સમાજની અસ્મિતા બચાવવા માટેની ઝુંબેશમાં અમારી સાથે છે. એવા જ આપણા અહીંના બાજુનું જ ગામ છે ફતેપુરા, ત્યાંના સરપંચ શ્રી કનુભા, એ પણ એ અસ્મિતાની લડાઈમાં અમારી સાથે હતા. તો હમણાં થોડા દિવસ પહેલાં આપણા અમારા ધારાસભ્ય હાર્દિકભાઈ એમને ફોન કરીને સરપંચને એવું કીધું ભાઈ માપમાં રહેજો. જો કે હાર્દિકભાઈનો એમને 1000 ફોનથી એનો જવાબ મળી જ ગયો છે. પણ આજે કનુભા આપણી સાથે કોંગ્રેસ પક્ષમાં જોડાય છે. તો હું તમને અને લાખાભાઈ સાહેબને, મનુજીને, મનીષજીને વિનંતી કરું કે એમને કોંગ્રેસનો પટ્ટો પહેરાવી અને એમનું કોંગ્રેસમાં સ્વાગત કરે. કનુભા સરપંચ શ્રી મનીષભાઈને હવે આપણે જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ આપણા ઉમેદવારની વાણી, તો સાહેબને વિનંતી કરું કે હવે આપ સભાને સંબોધો. આજની આ સભામાં ઉપસ્થિત તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સન્માનની દીપાજીભાઈ, આ જ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય સન્માનની લાખાભાઈ, જિલ્લા પંચાયતના કારોબારીના પૂર્વ ચેરમેન ભાઈશ્રી મનુજીભાઈ, એવા જ અમારે મનીષજીભાઈ, અજીતજીભાઈ, નટુજીભાઈ જે સંચાલન કરી રહ્યા છે, એવા પ્રવીણસિંહભાઈ, આપણને સૌને માર્ગદર્શન આપવું એવા મફાજીભાઈ, અત્રે ઉપસ્થિત બંને બહેનો, આમ આદમી પાર્ટીના પ્રમુખશ્રી તેમજ બંને પક્ષના તમામ પદાધિકારીશ્રીઓ, અત્રે ઉપસ્થિત વડીલો અને યુવાનો. પૂર્વ વક્તાઓએ કોંગ્રેસ પક્ષની, ભારતીય જનતા પાર્ટી તરફથી પડી રહેલી તકલીફોની, સરકારની વિગતે વાત કરી છે. સૌથી વધારે કોઈ વાત ખટકી હોય તો પૂર્વ વક્તાઓએ બધાએ સંબોધનમાં જે લોકલાડીલા વાત કરી, આ વાત ખટકી છે. આપણા દેશની અંદર સૌથી વધારે મોટામાં મોટી કમનસીબી હોય તો એ નેતાઓના નામે ચૂંટણી લડાય, નીતિના નામે નથી લડાતી. આ સૌથી મોટી તકલીફ છે. કાર્યકર્તાઓ જે દિવસે બધી પાર્ટીની નીતિને સમજી લે અને બે પાર્ટીમાંથી કઈ પાર્ટીની નીતિ વધારે સારી છે, વિસ્તાર માટે કે લોકોનું ભલું કઈ પાર્ટી કરશે, આ વાત લઈને આપણે જે દિવસે લોકોની વચ્ચે જતા થઈ જઈશું,
તે દિવસે આપણા વિજય રથને કોઈ અટકાવી શકે નહીં. એનું સીધું અને દેખીતું કારણ છે કે પાછલા 30 વર્ષની અંદર ગુજરાત રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન. થોડોક અભ્યાસ કરીએ, થોડું યાદ કરીએ, સરકાર કેવી રીતે કામ કરે છે, ક્યાં ધીમી ગતિએ કેવા ફેરફાર આવે છે, આટલી બાબતો ઉપર ધ્યાન રાખીએ તો ભારતીય જનતા પાર્ટી એક દિવસ પણ સત્તા ઉપર ટકી શકે એમ નથી. બીજી બાજુ જોવા જાઓ તો ભારતીય જનતા પાર્ટી પાસે નરેન્દ્ર મોદીના નામ સિવાય એક પણ મુદ્દો એવો નથી કે જેના આધારે ચૂંટણી જીતી શકે. એણે કરેલા કામમાંથી એક પણ એવું કામ નથી કે જેનાથી લોકોને ફાયદો થયો. આ વાત આપણે જો સમજાવી શકીએ લોકોને તો ચોક્કસપણે આપણે જીતી શકીએ એમ છીએ. તમને સાદું ઉદાહરણ આપું. ભારતીય જનતા પાર્ટીએ કરેલા કામના મુદ્દાઓ તમે યાદ કરો તો એમાંનો એક પણ મુદ્દો એવો નથી કે જે સીધો લોકોના ખિસ્સાને અસર કરતો હોય. એના તમામ મુદ્દાઓ નોન પ્રોડક્ટિવ, એટલે કે આપણે ગુજરાતીમાં કહેવત છે કે પાયની પેદાશ નહીં, ઘડીની નવરાશ નહીં. ભારતીય જનતા પાર્ટી લોકોને એવા મુદ્દાઓમાં ઉલઝાવી રાખે છે કે એ મુદ્દાઓથી દેશને કે રાજ્યને પાયની પેદાશ નથી. અને આમ છતાં નવાઈની વાત એ છે કે એ જ બધા મુદ્દાઓ લઈને મીડિયાથી માંડીને, લોકોથી લઈને, સોશિયલ મીડિયાથી માંડીને દરેક જગ્યાએ લોકો સતત એમાં જ પડ્યા છે. કોંગ્રેસ પક્ષનું શાસન જ્યારે હતું ત્યારે એની સીધી અને સાદી નીતિ હતી કે લોકોની આવક વધે તો દેશની આવક વધે, અને દેશની આવક વધે તો દેશનો વિકાસ થાય. અને આ જ હેતુના ભાગરૂપે લાખાભાઈએ કહ્યું એમ કે રાજા રજવાડાઓએ તો બલિદાન આપવાનું હતું, એ આપી દીધું. એમણે આખું સર્વસ્વ અર્પણ કરી દીધું દેશના નામે. અને એ અર્પણ કરેલી મિલકત આપણને ખેડૂત ખાતેદાર બનાવ્યા, નાની મોટી સિંચાઈની વ્યવસ્થાઓ કરી, અમૂલ ડેરી જેવી ડેરીની સ્થાપના કરીને દૂધનું સહકારી ધોરણે આખું સ્ટ્રક્ચર વિકસાવ્યું. અને એના લીધે આપણો દેશ ઊભો થયો. આખા દેશમાં એક મધ્યમ વર્ગ ઊભો થયો, અને એ મધ્યમ વર્ગની મહેનતે દેશને ઊભો કર્યો છે, નહીં કે કોઈ વ્યક્તિએ. અને પાછલા 30 વર્ષમાં તમે ઝીણવટભરો અભ્યાસ કરો તો ખબર પડશે કે કોંગ્રેસની જે અપેક્ષા હતી કે મધ્યમ વર્ગની આવક વધે ને એનાથી દેશનો વિકાસ થાય, એના બદલે પાછલા વર્ષોમાં મધ્યમ વર્ગ પાસેથી વધારેમાં વધારે પૈસા કેવી રીતે ખેંચી શકાય અને એનાથી ભારતીય જનતા પાર્ટી કે એની સાથે સંકળાયેલા લોકો કેવી રીતે મજબૂત થાય, એ એક જ ચક્ર ઉપર ચાલ્યું છે. અને મેનેજમેન્ટની ભાષામાં કહીએ તો આખું એક બિઝનેસ મોડેલ ઊભું કર્યું છે ભારતીય જનતા પાર્ટી. અને બિઝનેસ મોડેલ એટલે ગુજરાતીમાં કહેવું હોય તો બજાર, મતનું આખું બજાર ઊભું કરી દીધું છે કે એની અંદર દરેક તબક્કે, દરેક સ્ટેજ ઉપર પેજ પ્રમુખથી માંડીને પ્રદેશ પ્રમુખ સુધી, ગ્રામ પંચાયતથી માંડીને પાર્લામેન્ટ સુધી કોણ કેટલા મત લાવી શકે છે એના આધારે સોદા થાય અને એના આધારે પદ મળે. તમે પાછલા દિવસોનો અભ્યાસ કરો, ક્ષત્રિયો વિશે રૂપાલા બોલ્યા, આ પહેલી વખત થયું છે. એના પહેલા દલિતોએ આંદોલન કર્યું, એને અન્યાય થયો, એ આંદોલનનું પરિણામ શું હોય? કશું નહીં, સરકાર જીતી પાછી. એના પછી ઠાકોર સમાજે આંદોલન કર્યું, ઠાકોર સમાજના આંદોલનનું પરિણામ શું હોય? કશું નહીં, સરકાર પાછી બેસી ગઈ. પાટીદાર સમાજે આંદોલન કર્યું, પરિણામ શું હોય? કશું નહીં, પાછી સરકાર બેસી ગઈ. આજે ક્ષત્રિય સમાજ આંદોલન કરી રહ્યો છે.
પાછલા 3 આંદોલનનો તમે અભ્યાસ કરો તો મુદ્દાઓ માટે લડવાને બદલે એના જે સૂત્રધારો હતા, એના નેતાઓ હતા, એ નેતાઓ આજે ક્યાં છે? બધા ભાજપમાં જઈને બેઠા છે. હજી ગઈકાલે પણ પાટીદાર આંદોલનના નેતાઓ હતા એ ભાજપમાં જઈને પાછા બેસી ગયા છે. ઠાકોર સમાજનું આંદોલન કરનારા લોકો હતા એ ભાજપમાં હોદ્દાઓ લઈને બેસી ગયા છે. એટલા માટે કહું છું કે મુદ્દા આધારિત લડાઈ જ્યાં સુધી આપણે નહીં લડીએ, તમામ સમાજોને સાથે રાખીને નહીં લડીએ, તો ત્યાં આગળ ભારતીય જનતા પાર્ટીમાં સિદ્ધાંતો જેવું, ભારતીય જનતા પાર્ટી જેવું કશું છે નહીં. ત્યાં તો એક હાથે લે અને એક હાથે દે. મત લઈને આવે છે તો હોદ્દો લઈ જા, નહીતર આવજો. અને આંદોલનોને પણ સફળતા એટલા માટે નથી મળતી કે આંદોલન કરવાનું નેતૃત્વ જે લોકો રહે છે એ લોકો પણ ક્યાંક ને ક્યાંક નેતા બનવાના ચક્કરમાં સમાજ સાથે દ્રોહ કરી દેશે. એટલે ભૂતકાળમાં થયેલા આંદોલનો, ભૂતકાળમાં થયેલા સંઘર્ષો અને ભૂતકાળમાં મળેલું પરિણામ, આના ઉપરથી ક્ષત્રિય સમાજને નમ્ર વિનંતી કે એના ઉપરથી આપણે બોધપાઠ લેવો જોઈએ. આપણું અંતિમ લક્ષ્ય પરિણામ સુધી પહોંચવાનું હોવું જોઈએ. સંકલન કરીને દરેક સમાજમાં, ભૂતકાળમાં જે સમાજોને અન્યાય થયો છે એ સમાજોને પણ સાથે રાખીને, એ મુદ્દાઓને પણ સાથે રાખીને આ લડાઈને આપણે આગળ લઈ જવું જોઈએ. બીજી વાત, સરકારમાં પ્રતિનિધિત્વ કરવા જઈએ ત્યારે સરકાર ઘણી બધી જાહેરાતો કરે છે કે અમે વિકાસ કર્યો છે, કટોસણને આ આપ્યું છે, જેતરોજને આ આપ્યું છે, મંડલને આ આપ્યું, ગુજરાતની અંદર આટલું આટલું કર્યું. તમે સુપ્રીમ કોર્ટનો ચુકાદો હમણાં જ આવ્યો છે, વાંચી લેજો એટલે તમને ખબર પડશે કે ભાજપે જે કાંઈ ગુજરાતને આપ્યું એ શા માટે આપ્યું અને કેટલું આપ્યું. ગુજરાત સરકારનું 4 લાખ કરોડ રૂપિયાનું બજેટ છે. એ બજેટમાંથી લોકોની સુખાકારી વધે એવું કામ કરવાના બદલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે માળખાકીય રીતે તમને દેખાય એવું કામ એ લોકો આપે. એટલા માટે કે ઓવરબ્રિજ બનાવે તો એમાંથી કમિશન મળે, નિશાળમાં એક માસ્તર વધારાનો મૂકે તો એમાંથી કંઈ કમિશન મળવાનું નથી, સરકારી દવાખાનામાં 2 ડૉક્ટરની નિમણૂક કરે તો એમાંથી એમને કંઈ મળવાનું નથી. પણ મા અમૃતમ કાર્ડની યોજનાનું કાર્ડ તમને આપે અને સ્ટર્લિંગ હોસ્પિટલમાં 5-25 ગ્રાહક વધારે જાય તો કમિશન તો ત્યાંથી મળવાનું છે. એટલે સરકારના જે કામો છે 90% કામો કમિશનવાળા છે. તમે સુપ્રીમ કોર્ટે જે લિસ્ટ ડિક્લેર કર્યું છે એની અંદર જોજો, સનાતન ધર્મની વાતો કરનારા, રામ મંદિરની વાતો કરનારા, સૌથી વધારે ડોનેશન એમણે કોની પાસેથી લીધું? ગુજરાતની બીફ એક્સપોર્ટ કરતી સૌથી મોટી કંપની ભારતની, એટલે કે ગાયની હત્યા કરી અને ગાયના માંસનો નિકાસ જે કંપની કરે છે એ કંપની પાસેથી ઓન રેકર્ડ 250 કરોડ રૂપિયા આ લોકોએ લીધા. તમે વિચાર કરો કે 250 કરોડ રૂપિયા ભેગા કરવા માટે એમણે કેટલી ગાયની હત્યા કરી છે. એ ગાય હત્યાનું પાપ, એ ગાય હત્યાના પાપના પૈસા લઈને અત્યારે બજારમાં ચૂંટણી જીતવા માટે નીકળ્યા છે. ગૌ હત્યાનું પાપ તો માથે લીધું છે, એના કરતાંય વધારે કોરોના કાળ હમણાં જ ગયો છે, આપણે સૌએ હેરાનગતિ ભોગવી છે. ઓક્સિજન નહોતો મળતો, ઇન્જેક્શન નહોતા મળતા, બેડ નહોતા મળતા. આવા ગાળામાં પણ આ લોકો ધંધો કરવામાંથી પાછા પડ્યા નથી. મને તમને એમ થતું કે આપણો જીવ બચાવવા માટે આ લોકો રસી આપી રહ્યા છે, 1 ડોઝ આપો, 2 ડોઝ આપ્યા, બુસ્ટર ડોઝ આપો. સુપ્રીમ કોર્ટના ચુકાદાના લિસ્ટમાં જોયું એની પાસેથી આપણે 100 કરોડ લઈ લીધા છે. આપણા જીવ બચાવવા માટે નહીં
પણ પેલા ડોનેશન માટે થઈને રસી મને તમને અપાવી. હવે આ છાપા વાંચીએ ત્યારે ખબર પડે છે કે 15 વર્ષના દીકરાને એટેક આવ્યો ને 20 વર્ષના દીકરાને એટેક આવ્યો. આ બધી આડઅસર શેની થઈ રહી છે? અંધાની આડઅસર થઈ રહી. આ બાજુના વિસ્તારની મને બહુ ખબર નથી, પણ અમારે સૌરાષ્ટ્રમાં તો જે બાજુ જાઓ તે બાજુ પેલા પાણીની લાઈનો દાટે છે. 7 વર્ષ પહેલા લાઈનો દટાઈ ગઈ, એમાંય પાણી નથી આવ્યું, પણ બધી બાજુ લાઈનો દાટવાનું કામ ચાલુ છે. સુપ્રીમ કોર્ટનું લિસ્ટ જોયું તો એનું નામ છે કે એની પાસેથી કેટલા કરોડ લઈ લીધા છે. એટલે આ બધું જે કહું છું એ તમે કોઈ પણ જગ્યાએ ચાલતું કોઈ પણ ડેવલપમેન્ટનું કામ જોઈ લો અને પછી એની તપાસ કરો તો ખબર પડશે કે સરકારે એની પાસેથી પૈસા લીધા છે એટલે એને કામ આપ્યું. મારી તમારી જિંદગી માટે કે આપણી સુખાકારી માટે આ લોકો કામ કરતા નથી. આ વાત એટલા માટે કરવી પડે છે કે સરકાર આપણને શું આપે છે એના કરતાં આપણા ખિસ્સામાંથી કાઢી શું જાય છે એ સૌથી અગત્યનો વિષય. આપણે કરેલી કમાણી આપણા ખિસ્સામાં રહેશે તો આપણા દીકરા દીકરી સુખી થશે, પણ આપણી કરેલી કમાણી ક્યાંક ને ક્યાંક આપણા ખિસ્સામાંથી બહારનું કંઈક ગાય દેખાડીને કે રામ મંદિર દેખાડીને કે ક્ષત્રિય સમાજના આંદોલન જેવા મુદ્દાઓ જાણી જોઈને બોલવામાં આવે. મને તમને એમ લાગે છે કે એમણે ભૂલ કરી છે, પણ આ બધા મુદ્દાઓ ઉપરથી ધ્યાન ભટકાવવા માટે અને ગાડી આખી જુદા પાટે ચડી જાય એના માટે થઈ અને કરવામાં આવેલું આ સ્ટેટમેન્ટ છે. એટલે આવા મુદ્દાઓ ઉપર ભટકવાને બદલે આપણે સૌ સાથે મળી અને એનું માઇક્રો પ્લાનિંગ કેવી રીતે થાય, એમણે જે અન્યાય કર્યો છે અથવા એમણે જે નિવેદન કર્યું છે, હમણાં મેં એક સોશિયલ મીડિયામાં જોતો ક્ષત્રિય સમાજની દીકરીબાએ સરસ સ્ટેટમેન્ટ આપ્યું કે ભાઈ રૂપાલાજી બોલ્યા અને પછી માફી માગી લીધી, દ્રૌપદીનું ચીરહરણ થયું ત્યારે માત્ર દુશાસનને નહીં, મહાભારતની અંદર એ સભાની અંદર હાજર હતા એ તમામને સજા મળી. આ કર્મનો સિદ્ધાંત છે. એટલે રૂપાલાજી બોલ્યા એટલે માત્ર રૂપાલાજીને નહીં પણ એની સાથે સભામાં બેઠેલા તમામને એની સજા મળવી જોઈએ. એટલે વધારે વાત નહીં કરતા આપને ખાતરી આપું છું કે આપણા વિસ્તારના જે કાંઈ પ્રશ્નો હશે એ પ્રશ્ન માટે પૂરી તાકાતથી લડીશું. અહીંયા આવતા પહેલા મેં તપાસ કરવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ કેન્દ્ર સરકારને લગતા પ્રશ્નો આપણે અહીંયા હોય એવું કોઈ વિગત ખરી? તો મને જાણવા મળ્યું કે રેલવેનો અંડરબ્રિજ છે, વર્ષોથી એનો પ્રશ્ન પેન્ડિંગ છે અને એ પ્રશ્નનો હલ છેલ્લા 2 સંસદ સભ્યો કરાવી શક્યા નથી. તમારી પાસે કોઈના ફોન નંબર કે સંપર્કો હોય તો મારે સુરેન્દ્રનગરના થાનગઢ ગામમાં આવો જ એક અંડરબ્રિજનો પ્રશ્ન હતો. મેં ધારાસભ્યોમાંથી હારી ગયા પછી એ પ્રશ્ન સોલ્વ કરી દીધો છે. તમે તપાસ કરવી હોય તો કરી દીધો. એટલે આપને ખાતરી આપું છું કે રેલવેને લગતો કે રાજ્ય સરકારને લગતો, કલેક્ટર કચેરીને લગતો જે કાંઈ પ્રશ્ન હશે એના નિરાકરણ માટે સાથે મળીને પૂરેપૂરા પ્રયત્નો કરીશું અને ચોક્કસપણે જીતીશું. છેલ્લે સૌથી અગત્યની વાત કે હમણાં સરપંચશ્રી આપણી સાથે જોડાયા, ધારાસભ્યશ્રી ફોન કરીને ધમકી આપે છે. ગઈકાલે હું બોટાદ હતો, અત્યારે બોટાદથી આવ્યો એટલે જ મોડું થયું ને એ બદલ આપ સૌની માફી માગું છું. કારણ કે આ લોકસભા 5 જિલ્લાઓમાં વહેંચાયેલી છે. પહેલી બાજુ છે દરિયાકાંઠે હતો હું સવારે વહેલા 9 વાગે ત્યાં એક કાર્યક્રમમાં હાજરી આપવાની હતી અને છેક દરિયાકાંઠેથી અહીંયા સુધી એટલી ઝડપથી આવ્યા છીએ કે હવે તો કમરે દુખવા માંડે. પણ વાત કરવી એટલા માટે જરૂરી છે કે એ લોકોને હવે હાર દેખાય છે. બોટાદ જિલ્લાના એક સરપંચનો ઓડિયો રિલીઝ થયો છે અને સંભળાયો કે બોટાદના ધારાસભ્યોએ એમને ત્યાં ધંધુકાના ધારાસભ્ય કંઈક ધમકી આપે છે, અહીંયા તમારા ધારાસભ્યશ્રી ધમકી આપે છે.
તો ધમકી તમારી શું અસર કરે છે, કોને અસર કરે છે? બંધારણીય હોદ્દાની ગરિમાની જો ખબર હોય તો એ માણસ આવી ભાષા વાપરી જ નથી. તમે કયા હોદ્દા ઉપર બેઠા છો એ હોદ્દાની ગરિમા તો રાખો. અને પાવરની દ્રષ્ટિએ સંસદ સભ્ય પાસે જેટલા પાવર હોય છે એના કરતાં 10 ગણા વધારે પાવર સરપંચ પાસે. સૌથી પાવરફુલ પોસ્ટ જો રાજકારણમાં કોઈની હોય તો એ સરપંચની પોસ્ટ છે. એની સહીથી વ્યવહાર વહીવટ થાય છે. સંસદ સભ્યની સહીથી ક્યાંય કોઈ વ્યવહાર કે વહીવટ થતો નથી. એટલે આપ સૌને ખાતરી આપું છું, માત્ર સરપંચશ્રીને નહીં, અહીંયા બેઠેલા અને અહીંયા નથી એ તમામને પણ, કે આવી કોઈ દાગ ધમકીથી આપણે ડરવાનું નથી. જ્યારે જેમને સામનો કરવો હોય એ આવી જાય, આપણે સાથે મળીને બધાની સાથે